આ બધું જ જ્યારે થઈ રહ્યું છે ત્યારે દુનિયા એક મહાસંકટમાંથી કેટલાય સમયથી પસાર થઈ રહી છે ને એ છે યુદ્ધનો ખતરો. ઈરાન એટલે ભારતથી કેટલાય કિલોમીટરો દૂર આવેલા એક દેશમાં એની એક ખાડી બંધ થવાથી દુનિયા પર શું અસર થાય એનો ભોગ ગુજરાતનો ખેડૂત બની રહ્યો છે. આજે પણ ડીઝલ માટે કતારો છે. આજે પણ રાજ્યના અનેક ખૂણામાં ડીઝલ નથી મળી રહ્યું. ફૂલ તો નથી કરી આપતા. કેટલીય જગ્યાએ ફ્યુઅલ સ્ટેશન, પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા. થોડા કલાકો માટે બંધ એટલે રાખવામાં આવે છે કેમ કે ડીઝલની ઉપરથી અછત છે, સપ્લાય ઓછો છે અને એટલે થોડા કલાકો માટે અનેક પેટ્રોલ પંપના માલિકોને પેટ્રોલ પંપ બંધ કરવાની જરૂર પડે છે. જે લોકો ગાડી ફૂલ કરાયા વગર નીકળ્યા હોય, એ લોકો રસ્તા પર અટવાતા હોય, એ પ્રકારની સ્થિતિનું નિર્માણ પણ થયું છે. ચારેય બાજુ કતારો જોવા મળી રહી છે ડીઝલની. એ બધાની વચ્ચે 90 પૈસાનો વધારો પણ કરી દેવામાં આવ્યો છે પેટ્રોલ ડીઝલના ભાવમાં. આ બધું જ જ્યારે થઈ રહ્યું છે એ બતાવે છે કે આપણે ધીરે ધીરે છે. થોડા દિવસ પહેલાં પ્રધાનમંત્રી નેધરલેન્ડ્સમાં સંબોધિત કરતી વખતે ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા કે જો આ નહીં સુધરે તો આપણે કોરોના કાળ બાજુ પાછા જઈ રહ્યા છીએ. ટકાટક મોંઘવારી આવી રહી છે. તમે એ શક્યતાને નકારી શકો એમ નથી. પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે બધું જ મોંઘું થાય. યાતાયાત મોંઘું થાય, બધું જ મોંઘું થાય. સોનું નહીં ખરીદે સામાન્ય માણસ, પણ ખેડૂત ડીઝલ નહીં ખરીદે તો ખેતી કેવી રીતે કરશે? નાના ધોરણે બહુ જ નીચેના સ્તર પર ખૂબ બધા અગ્રણીઓ, નેતાઓ સહકાર આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ એ પૂરતો નથી. આખા સૌરાષ્ટ્રમાં સિઝન હોવાથી અત્યારે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટને અસર થતાં એક કેરીનો વેપારી, ખેડૂત કે જે વેપારી બનીને એનો માલ વિદેશમાં પહોંચાડતો હોય એને કન્ટેનર ન મળે. ચારેય બાજુથી દરેક નાના વેપારો કે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે જોડાયેલા છે બધાને અસર થઈ રહી છે. મોટા માણસો સારા સમયમાં એટલું કમાઈને બેઠા હોય છે કે એમને બહુ વિશેષ ફરક નથી પડતો. નાના વેપારીઓ અથવા રોજનું કમાઈને રોજ ખાતા મજૂર માટે આ સમય સંકટનો સમય છે. એ કોરોનાની ત્રાસદી હોય કે પછી વૈશ્વિક યુદ્ધ જેવી સ્થિતિ, મરે તો સામાન્ય માણસ છે. મરો હંમેશા મિડલ ક્લાસનો. આ દરેક વખતની સ્થિતિ છે. અને એટલે જ એ સાયકલ પર જવા ટેવાયેલો નથી કે એની પાસે ઈવી નથી, એ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ખરીદી નથી શક્યો ને એટલા જ માટે આ વચ્ચેની સ્થિતિમાં પીસાતો મિડલ ક્લાસ કે જેને પોતાના પેટ્રોલમાં કે પછી ખેડૂતને ટ્રેક્ટરમાં જે ફ્યુઅલ જોઈએ છે, ઈંધણ જોઈએ છે, એ ન મળે ત્યારે સ્થિતિ શું થાય એ આપણી સામે છે. ક્રૂડના ભાવ આખા દેશમાં વધ્યા છે, જે બાકીની બધી જગ્યાએથી સ્થિતિ સામે આવી. દુનિયામાં વૈશ્વિક બજારોમાં એટલી બધી ઉથલપાથલ ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપ્રમુખ છે અને એટલે જ આ દુનિયાનું સૌથી શક્તિશાળી, જેની પાસે સૌથી વધારે સત્તા છે, એ માણસ કોણ? તો એ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. પણ એ પોતાની શક્તિઓનો ઉપયોગ જો માત્ર પોતાના માટે, પોતાના દેશ હિત માટે પણ ન કરી શકતા હોય તો એ દુનિયાને કઈ સ્થિતિમાં મૂકી દે એનું ઉદાહરણ છે. ગુજરાતીમાં એક કહેવત છે કે વાંદરાના હાથમાં તલવાર આપીએ તો શું થાય. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચૂંટાઈને આવ્યા ત્યારે એની ટીકા કરતા માણસોને ભારતમાં લોકો રાષ્ટ્ર વિરોધી કહી રહ્યા હતા. ભારતમાં રહીને ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને જાણતા એ માણસ શું કરી શકે છે એ સમજતા લોકો જ્યારે અમેરિકાની ટીકા કરતા હતા ત્યારે ભારતમાં રહીને લોકો એવું કહેતા હતા કે આ તો બધા લેફ્ટિસ્ટ છે, તો પેલો રાઇટિસ્ટ છે ને એટલા માટે એની ટીકા કરે છે. એ બધા જ લોકો પરિણામ અત્યારે ભોગવી રહ્યા છે. ભારતમાં રહીને ડોનાલ્ડ ટ્રમ્પ માટે યજ્ઞ કરનારા અને હવન કરનારા અને પૂજા કરનારા અને અમારું ગૌરવ કહેનારા માણસો, એમની પાસે એ વાતનો જવાબ છે કે એમને ખબર પણ હતી કે ડોનાલ્ડ ટ્રમ્પની પોલિસી શું છે. એમનું પહેલું ભાષણ એમાં એ ડ્રીલ બેબી ડ્રીલ બોલી રહ્યા હોય કે પછી ગ્રીનલેન્ડ લઈ રહીશ ને કેનેડાને 52મું રાજ્ય બનાવી દઈશ ને આ પ્રકારના એકદમ બેતુકા અને વાહિયાત નિવેદનો આપી રહ્યા હતા ત્યારે દુનિયાના લોકોને કદાચ અંદાજ નહોતો કે એ ઈરાન સામે ગમે ત્યારે યુદ્ધ જાહેર કરી દેશે. એવું યુદ્ધ કે જેમાંથી હવે એમની પાસે એક્ઝિટ ક્યાં છે એ ખબર જ નથી. એ એક એવા ચક્રવ્યૂહમાં આવી ગયા છે કે અંદર આવી ગયા છે. બહાર કેવી રીતે નીકળાશે એમને જ ખબર નથી અને એટલે દરરોજ કંઈ પણ સ્ટેટમેન્ટ આપે છે. પહેલાં કહ્યું મંગળવારે ઈરાન પર હુમલો કરીશું, ક્રૂડના ભાવ વધી ગયા. પછી સાંજ પડે કહ્યું કે ના, હવે હુમલો નથી કરવો, આપણે જોઈએ, હજી વિચારીએ છીએ, પોસ્ટપોન કરીએ છીએ. પાછા ક્રૂડના ભાવ ઘટ્યા. પછી પાછું કહ્યું કે ના, એવું નથી કે હુમલો નહીં કરીએ, અમારી સેના તૈયાર છે અને એટલે જ હવે અમે શિપ મોકલી રહ્યા છીએ અને હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલ્લું કરી નાખીશું. આજે આ, કાલે આ, આજે આ, કાલે આ કહેતા ડોનાલ્ડ ટ્રમ્પે આખા વિશ્વને રમત બનાવી દીધું છે અને એમની રમતમાં દુનિયાભરના દેશો પીસાઈ રહ્યા છે. એમની પાસે આજે પણ નથી ખબર ઇન્ટેન્ટ, વોર કરવાનો, યુદ્ધ કરવાનો ઉદ્દેશ્ય શું હતો. એમને નથી ખબર કે ઉદ્દેશ્ય શું હતો. ઇઝરાયેલે કહ્યું ને કૂદી પડ્યા, એપ્સ્ટીન ફાઇલનું પ્રેશર આવ્યું ને કૂદી પડ્યા. કોઈ પણ કારણ હોય કૂદી પડ્યા, પણ એના પછી અત્યારે દુનિયા સંકટમાં છે અને આર્થિક ભીંસ એટલી હદે વધી રહી છે કે દરેક સામાન્ય માણસ એનાથી પ્રભાવિત થઈ રહ્યો છે. જો આમને આમ ચાલ્યું તો અધિકારિક લોકડાઉન ન હોય, પરંતુ જ્યારે પ્રાઇઝીસ બહુ જ વધારે હોય, કિંમતોમાં ઉછાળો હોય, મોંઘવારી ચરમ પર હોય, ત્યારે સામાન્ય માણસનું જીવન વિખેરાઈ જાય છે. ગરીબની થાળીમાંથી એમ પણ ધીરે ધીરે એક એક વાનગી ઓછી થાય છે.
પછી એક દિવસ થાળી જ ગાયબ ન થઈ જાય, એ કોણ એની જવાબદારી લેશે કે કોણ સાચવશે એ ખબર નથી. આખું વિશ્વ સંકટમાં હોય ત્યારે એવા સમયમાં ભારતની અર્થવ્યવસ્થા કેવી અને કેટલી સ્થિર રહી શકશે એ સરકાર પર, સરકારની નીતિઓ પર બહુ જ મોટો આધાર રહેલો છે. ચૂંટણીમાં કરાતા ખર્ચાને એમાં વાયદા થતા અને જે ફ્રી બીઝને બધું મફતમાં આપી દેવું ને આ બધી પ્રકારની જે નીતિઓ છે એનો પૈસો જો સામાન્ય માણસના હિતમાં ડાયવર્ટ કરાશે તો પણ કદાચ ઘણું કલ્યાણ થવાનું છે. આ વિષય પર વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકારની સ્વાભાવિક રીતે ખૂબ આકરી ટીકા કરી છે. રાયબરેલીમાં એક સભાને સંબોધી રહ્યા હતા, ત્યાં પણ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીકા કરી. એમણે કહ્યું કે ગરીબ કશું સોનું ગરીબને કહી રહ્યા છે પ્રધાનમંત્રી કે તમે ઇલેક્ટ્રિક કાર્સ લો. આ બધા વિષય પર બોલી રહ્યા વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સાંભળીએ. अब आर्थिक तूफान आ रहा है और उन्होंने जो स्ट्रक्चर बनाया है अदानी अंबानी वाला, वो अब खड़ा नहीं रहेगा, वो टूटेगा पूरा का पूरा. और दुख की बात है कि नुकसान आम जनता को, मतलब वो अपने महलों में बैठे रहेंगे और यूपी के जो युवा हैं, यूपी के की जो जनता है, उनको पूरा का पूरा शॉक उनको लगेगा. जो आर्थिक शॉक आ रहा है वो अब अदानी अंबानी को नहीं लगेगा, मोदी को नहीं लगेगा. अब उत्तर प्रदेश और देश के युवाओं को, किसानों को, मजदूरों को, छोटे बिजनेस वालों को लगने वाला है. और ऐसे लगने वाला है जो शायद बहुत सालों में नहीं हुआ है. तो बहुत बहुत कठिन समय आ रहा है. एक्शन लेने के बजाय नरेंद्र मोदी देश से कह रहे हैं कि फॉरेन ट्रिप पर मत जाओ और नरेंद्र मोदी दुनिया का चक्कर काट रहे हैं. तो ये हालत है. ભારતમાં પણ જે સોનાની આયાત થતી હતી એને કારણે દાખલા તરીકે 88% આપણે જે છીએ એ ક્રૂડ ઓઇલ પર નિર્ભર છીએ. આપણે ત્યાં કઈ જેમ મોદી સાહેબે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના કુવાઓ તો છે નહીં, ક્રૂડ ઓઇલના કુવાઓ છે નહીં, જે છે એ મર્યાદિત છે. ઓએનજીસી જે પ્રોડ્યુસ કરે છે એનાથી આગળ આપણી પાસે કંઈ છે નહીં. એટલે એ જે વાત હતી એ વિદેશી હુંડિયામણ બચાવવા પૂરતી હતી, પરંતુ એને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં ના મૂકી શકાય, એ એક હકીકત છે. પણ વસ્તુસ્થિતિ એ છે કે પેલું કહે છે ને કે લગેગી આગ સોએંગે સભી ગજબ મેં. હા, એના જેવું છે. એટલે ઈરાનમાં જે આગ લાગાડી છે અમેરિકા અને ઇઝરાયલે, એનાથી આખી દુનિયા જે છે એ દાઝી રહી છે અને ક્રૂડ ઓઇલ જે છે એ ભડકે બળી રહ્યું છે. હવે તમે જુઓ એ લોકો ત્યાં સટ્ટો કરે છે, શું કરે છે સમજાતું જ નથી. ત્યાં તો ઇનસાઇડર ટ્રેડિંગના આક્ષેપો થઈ રહ્યા છે કે ટ્રમ્પ સાહેબે કેટલા રૂપિયા બનાવ્યા અને શું થઈ રહ્યું છે. એટલે આપણે એ બધી ચર્ચામાં ન પડીએ તો પણ એક વસ્તુ ચોક્કસ છે દેવાંશી, કે મોંઘવારી આવશે ને આવશે જ. એટલે તમે જુઓ કે હું એવું માનું છું કે પેટ્રોલ ડીઝલના આજે ભાવમાં થોડોક વધારો આવ્યો છે, બરાબર છે. એટલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે વધારો આવ્યો, અને આ તો 5 રાજ્યોની ચૂંટણી ના આવી હોત તો કદાચ પેટ્રોલ અને ડીઝલના ભાવ થોડાક વહેલા વધ્યા હોત. પણ રાજકીય પક્ષો છે એ ચૂંટણીના કારણે સેન્ટિમેન્ટ ના બગડે એટલા માટે પેટ્રોલ ડીઝલના ભાવ જે તે વખતે ન વધાર્યા. ચૂંટણી પતી, શપથવિધિઓ થઈ ગઈ, એ પછી વધી. પરંતુ તમે જુઓ કે આની જે એક આખું ચેઇન રિએક્શન જે આવશે, ચેઇન રિએક્શન એ આવશે કે એવિએશન ઇન્ડસ્ટ્રીઝ, તમે જુઓ કે એવિએશન ઇન્ડસ્ટ્રીઝ તો ગઈ અને એમને કીધું કે ભાઈ અમને તો આ ભાવમાં એરલાઇન્સ ચલાવવી પાલવે તેમ નથી. એટલે એરલાઇન્સમાં તમે જુઓ તો 30 થી 45% જેટલો ભાવ વધારો જે છે એરલાઇન્સમાં થઈ ગયો છે. તમે અમદાવાદથી બેંગ્લોર કે અમદાવાદથી ચેન્નાઈ કે અમદાવાદથી ગોવાની ટિકિટ તમે જુઓ, મુંબઈના ભાવ એટલા વધારે છે. એક જમાનામાં દેવાંશી આપણે 1800 રૂપિયામાં અહીંથી મુંબઈની લેટ નાઇટ કે અર્લી મોર્નિંગની ફ્લાઇટ લઈ લેતા હતા, બરાબર છે કે 3500 રૂપિયામાં રાઉન્ડ ટિકિટ આવી જતી હતી. હવે એની પાછળ બિંદુ ઉમેરવું પડે છે કે 35,000 રૂપિયામાં મેળ નહીં પડે.